નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે મારી સાથે છે આપણા નિકુંજ સાહેબ, ભૂગોળના બેતાજ બાદશાહ, જેને તમે સારી રીતે ઓળખો છો. 100% સાહેબ. અને મિત્રો, આજે આપણી એનસીઈઆરટી જીસીઈઆરટી સિરીઝ જે સાહેબ આપણી પુસ્તક ચાલી રહી છે, એમાં આજે આપણે નવો નજરાણો લઈને આવ્યા છે, આધુનિક ભારતનો ઇતિહાસ. ઓકે, અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે સાહેબ આપણી પ્રાચીન અને મધ્યકાલીન ભારતની જે ઇતિહાસની બુક છે એને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. 100% સાહેબ. ખૂબ પ્રેમ આપ્યો, એના માટે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર સાહેબ. એવું જ કન્ટેન્ટ સાથે આપણે આ બુક બનાવી છે, આધુનિક ભારતનો ઇતિહાસ. સાહેબ, આ બુક જે છે, એ બુકમાં વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે આપણી આ બુકની અંદર 4 આધારભૂત સ્ત્રોતનો આપણે સમાવેશ કરીએ છીએ. વાહ, જબરદસ્ત. જેની અંદર સાહેબ અત્યારના સમયની અંદર વાત કરીએ તો સાહેબ એનસીઈઆરટી, જેનું બહુ મહત્વ છે મિત્રો. 100% સાહેબ. તો સાહેબ એનસીઈઆરટી, યસ, જીસીઈઆરટી, નાયોસ અને સાહેબ તમિલનાડુ બોર્ડ. યસ સાહેબ. આ 4 સ્ત્રોત આધારિત આપણે ભારતનો આધુનિક ઇતિહાસ જે છે એ પુસ્તકની અંદર સંપૂર્ણ માહિતીને આવરી લીધી છે. સાહેબ, એ પુસ્તકનો પરિચય આજે આપણે મેળવવાનો છે કે આ પુસ્તકની અંદર વિશેષતાઓ શું છે, આ પુસ્તકને કઈ રીતે વાંચવું. આની અંદર સાહેબ જે છટાને રજૂ કરવામાં આવી છે એ આપણા વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એટલા માટે દોસ્તો આ વિડીયો છે એ આપણે બનાવેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ સારી રીતે આ વિડીયોને જોજો. અને આ ચેનલની અંદર તમે નવા હો તો દોસ્તો આ ચેનલ છે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બરાબર છે. અને આપણા દિલીપ સર દ્વારા, જિગ્નેશ કાટવા સાહેબ દ્વારા, બરાબર છે, ખૂબ સારી રીતે ખૂબ મહેનત કરી આપણા ફેકલ્ટી મિત્રો જે છે એને આ બુક તૈયાર કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બુકને કઈ રીતે વાંચવી, આની અંદરથી કેટલું કન્ટેન્ટ પૂછાઈ ગયું છે, આ બધી જ વસ્તુની ચર્ચા છે એ આપણે અંત સુધીમાં કરવાના છીએ. તો છેલ્લે સુધી મિત્રો જોડાયેલા રહેજો. અને સાહેબ, હવે આની માહિતી શું છે એ સાહેબ તમે થોડી વાર આપો તો આપણા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. ચોક્કસ સાહેબ, ચોક્કસ. તો સાહેબ, આ વાત કરી તમે એમ કે સંપૂર્ણ યુવા ઉપનિષદ પરિવારની ટીમ, યસ સાહેબ, એ ટીમની અથાગ પરિશ્રમને કારણે મિત્રો જે છે ને, કોઈ પણ પુસ્તક જ્યારે બનતું હોય છે ને ત્યારે એની પાછળ સાહેબ બહુ મોટી ટીમનો હાથ હોય છે, બહુ બધા રિસોર્સિસ સાહેબ કામ કરે છે. ઓકે, તો એ અથાગ મહેનત કર્યા પછી સાહેબ આ કન્ટેન્ટ આપણે ભેગું કરીને એમાં પણ સાહેબ યુઝફુલ કન્ટેન્ટ, યસ, પરીક્ષાને અનુરૂપ મહત્વનું માહિતીઓને આવરી લેતું કન્ટેન્ટ જે છે એ અહીંયા આપણે એડ કરતા હોય છે. અને સાહેબ, સરકાર જે પૂછે છે તો એની જે એ જ માહિતી સાચી ગણવામાં આવે છે કે જે આધારભૂત હોય. બરાબર. તો સાહેબ એ જ આધારભૂત સ્ત્રોતો જે છે એને આપણે આવરી લીધા છે. એટલે હવે તમારે બહુ બધી બુકો વાંચવાની જરૂર નહીં પડે વાલા. બરાબર. યુવા ઉપનિષદ પબ્લિકેશન તમને વસ્તુ જે છે એ ઈઝી કરીને આપે છે. એક જ થાળીમાં પીરસી આપ્યું, એક જ થાળીમાં પીરસી આપે. ખાલી થાળી આપેલી છે, પીરસી દીધું, ખાલી જમવા બેસવાની વાર છે. તો વાલા જમી લો. ચાલો સાહેબ, તો શરૂઆત કરીએ. યસ સાહેબ. તો સાહેબ, આપણો જે આધુનિક ભારતનો ઇતિહાસ છે, આ પુસ્તકની વિશેષતા શું છે સાહેબ? યસ સાહેબ. તો સાહેબ, પહેલી વાર તો ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ વાર 4 આધારભૂત સ્ત્રોત આધારિત પુસ્તક યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. યસ સાહેબ, એની અંદર આપણે એનસીઈઆરટી અને એ પણ સાહેબ ઓલ્ડ એનસીઈઆરટી ભી લઈ લીધું છે. ન્યૂ તો છે જ સાહેબ, 2023-24 એનસીઈઆરટી તો છે જ, પણ સાથે આપણે ઓલ્ડ એનસીઈઆરટી આધારિત સ્ત્રોત એની માહિતી પણ આવરી લીધી છે. 100% સાહેબ, જીસીઈઆરટી, નાયોસ અને તમિલનાડુ બોર્ડ છે, એ 4 ઓથેન્ટિક સ્ત્રોત આધારિત આપણે આ પુસ્તક જે છે બનાવ્યું છે. જબરદસ્ત સાહેબ. સાહેબ, માત્ર એનસીઈઆરટી, માત્ર જીસીઈઆરટી કે માત્ર નાયોસ કે તમિલનાડુ બોર્ડમાં આપેલ માહિતીથી જે છે એ કેમ વિદ્યાર્થીને ખબર પડે કે સાહેબ આ માત્ર તમિલનાડુમાં છે? તો એના માટે સાહેબ અલગ અલગ કોડ આપેલા છે. યસ, અલગ અલગ કોડ થી આપણે મેન્શન કર્યું છે કે આ માહિતી તમિલનાડુ બોર્ડમાં જ મળશે, યસ, આ માહિતી તમને એનસીઈઆરટી માં જ મળશે, આ માહિતી જીસીઈઆરટી માં જ મળશે, કે આ માહિતી તમને નાયોસ માં મળશે. ઓકે, જેમ કે એક થી વધુ સ્ત્રોત હોય સાહેબ, જેમ કે એનસીઈઆરટી અને જીસીઈઆરટી, આ બંનેમાંથી માહિતી સમાન મળતી હોય. ઇતિહાસ તો છે સાહેબ, તો એનસીઈઆરટી માહિતી કોમન લખ્યું હોય, જીસીઈઆરટી માં કોમન લખ્યું હોય, તો એવી જે કોમન માહિતીઓ પ્રાપ્ત થાય છે ને એને પાછું આપણે છે ને સાહેબ કોડ વગર દર્શાવી છે કે બધામાં છે, બધામાં છે. ઓકે સાહેબ. ત્યારબાદ સાહેબ, પુસ્તકમાં દરેક જે પ્રત્યેક પ્રકરણ છે એ પ્રકરણ માટે જીસીઈઆરટી, એનસીઈઆરટી, તમિલનાડુ બોર્ડના અદ્યતન આવૃત્તિના પાઠ્ય પુસ્તકો તેમજ નાયોસના આધુનિક ભારતના ઇતિહાસને લગતા ધોરણ, ટર્મ, પ્રકરણના સંદર્ભનો આપણે સમાવેશ કર્યો છે. સંપૂર્ણ સમાવેશ. યસ. અને સાથે સાહેબ, આ પુસ્તકમાં જે મેં કીધું એ પ્રમાણે સાહેબ 23-24 ની નવી એનસીઈઆરટી, 16-17 પહેલાની જૂની એનસીઈઆરટી બંનેના સંદર્ભનો આપણે સમાવેશ કર્યો છે. આ ઉપરાંત
સાહેબ સરકાર દ્વારા COVID-19 પછી યસ જે રેશનલાઇઝેટ કરેલું છે એ સિલેબસમાં ડિલીટ થયેલા પ્રકરણો છે અને જો એ એક્ઝામમાં કામના છે ને તો એનો સમાવેશ કર્યો છે સાહેબ. યસ એટલે સાહેબ સિલેબસ જે રેશનલાઇઝ થયેલો બરાબર છે COVID-19 પછી સરકાર દ્વારા કરવામાં આવેલો yes. તો એની પણ અહીંયા સંપૂર્ણ માહિતી જે છે એ આવરી લેવાનો મિત્રો અહીંયા અમે પ્રયત્ન કર્યો કર્યો છે. ઓકે, જેમ કે NCERT 2018-19 ની આવૃત્તિમાં આપવામાં આવેલી માહિતી અમુક રદ જે થઈ 23-24 માં એ પણ આપણે આવરી લીધી જે કદાચ સાહેબ કામની પણ હોઈ શકે Yes, yes. એટલા માટે આપણે લઈ લીધી છે આપણે એને. ત્યારબાદ સાહેબ ધોરણ 6 થી 12 ના પાઠ્યપુસ્તકની પરીક્ષા લક્ષી ઉપરાંત અન્ય સાહેબ વિદ્યાર્થીઓને વધારે માહિતી પ્રાપ્ત થાય યુઝફુલ એવી વિશેષ માહિતીઓ પણ આપણે આપી છે. 100% એક્સ્ટ્રા માહિતીઓ આપણે આપી Yes, છે. yes. ત્યારબાદ સાહેબ આ પુસ્તકમાં આધુનિક ભારતનો ઇતિહાસને લગતા 16 પ્રકરણનો 16 સમાવેશ જેટલા કર્યો છે પ્રકરણનો સાહેબ આની અંદર Yes. સમાવેશ કર્યો. અને એ પણ સરળ ભાષાની અંદર આપણે એને રજૂઆત ભાઈ વાહ. કરી છે. સાહેબ બીજું શું વધારે છે તો આમ પોતે સ્વ અધ્યયન કરી શકે ને એ માટે 240 થી વધુ વન લાઇનર પ્રશ્નો, 410 થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને ખુદ એ પ્રેક્ટિસ કરી શકે એ મહાવરા માટે 170 થી વધુ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. Yes. અને સાથે સાહેબ મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે સાહેબ તૈયાર કરેલા 70 થી વધારે ટેબલ, ચાર્ટ અને આકૃતિઓ ખરી સાહેબ. ઓહો તો એની પણ અહીંયા સાહેબ જે છે એ જ્યાં ટેબલના માધ્યમથી અપાય માહિતી ત્યાં ટેબલ આપ્યું છે ટૂંકમાં સાહેબ હવે કઈ ગોતવા જવાનું થતું નથી. નથી. ઓકે સાહેબ. જેવી રીતે સાહેબ પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ જે છે એવી જ રીતે આધુનિક ઇતિહાસની આ બુક જે છે તમે વાંચો એટલે તમારો ઇતિહાસ છે એના સુપડા સાપ બરાબર છે સાહેબ. ભૂક્કા નીકળી ના હે સાહેબ. તમારે NCERT અલગ અલગ વાંચવાની જરૂર રહે નહીં સાહેબ. કારણ કે સાહેબ હવે બધી આટલી બધી ભેગી કરીએ સાહેબ. Yes, હવે સાહેબ તમિલનાડુ બોર્ડ છે Yes, સાહેબ. yes, સાહેબ. બરાબર એની સાહેબ હું આટલી બુક લઈને આવું Yes, સાહેબ, ચોક્કસ. બરાબર છે હવે હવે સાહેબ સાહેબ જુઓ. NCERT નો થોથો લઈને આવો આ સાહેબ, એ NCERT તમારાથી છે. ભેગું ન થાય. સાહેબ આ ધોરણ 12 Yes. ધોરણ 12 નો ભારતીય ઇતિહાસ આ ભાગ 2 છે બરાબર. બે, અમારે ભાગ ઇતિહાસ છે, ત્રણ. પછી આ ભારતીય ઇતિહાસ જે છે બરાબર. તો આ ભારતીય ઇતિહાસ ભાગ 3 12મા ધોરણનો. હા આની અંદર આધુનિક ભારતની માહિતી હવે આપી સાહેબ છે ખાલી 12મા ધોરણમાં જ મારે 3 બુક વાંચવાની બરાબર છે. એના કરતા સાહેબ હું આ વાંચી લઉં તો યસ. ખોટી મારી મહેનત ન બગડે. અને પાછું સાહેબ 7મા ધોરણની, 8મા ધોરણની, 9મા ધોરણની કેટલી બધી book. બરાબર એ પુસ્તકો તો બાકી જ સાહેબ છે. આટલો બધો થોથો હું Yes. વાંચું એની કરતા મને આ એકદમ સાહેબ આ મારી યુવા Yes. ઉપનિષદ પબ્લિકેશનની ટીમે મને આ બુક તૈયાર કરીને આપી બરાબર છે તો આ બુકને વંચાય અને સારી રીતે વંચાય, નોટ બનાવીને વંચાય, તમને પરીક્ષામાં પાસ કરતા કોઈ રોકી ના શકે વાલા. બરાબર છે. બરાબર છે. તો સાહેબ આગળ વધીએ. યસ સાહેબ. સાહેબ તો આપણો આધુનિક ભારતનો ઇતિહાસ હવે એનો પુસ્તક પરિચય મેળવી લઈએ. Yes. તો સાહેબ આપણે જે ચર્ચા કરીએ Yes. વિદ્યાર્થીઓ હોય કે સાહેબ તમે પહેલા એ તો અમને કહો કે રેશનલાઇઝ કીધું તમે હા. તો શું થયું છે. હા. તો મિત્રો અહીંયા જો તમારી સામે ટેબલ જ આપી દીધું છે. યસ સાહેબ 2023-24 ની નવી NCERT અને આપણે કીધું કે ભાઈ રેશનલાઇઝ થયેલી 2018-19 ની NCERT. તો 2018-19 ની NCERT માં અમુક ચેપ્ટરો જે હતા હા. એ તમને 23-24 માં ન જોવા મળે. હા. જેમ કે ઉદાહરણ તરીકે સાહેબ પ્રકરણ ધોરણ 8 ની અંદર પ્રકરણ 6 એને ડિલીટ કરવામાં આવ્યું છે. હા છતાં સાહેબ આપણે લીધું છે. આપણે આપણા એક્ઝામ પર્પઝ કામની માહિતી છે તો આપણે આવરી લીધું લીધી છે. એ જ રીતે સાહેબ પ્રકરણ અહીંયા ધોરણ 10 જે 8 છે એમાં પ્રકરણ 10 અને એને પણ ડિલીટ કરેલું છે પણ એને આપણે આવરી લીધું છે. લીધું છે. સાહેબ એ જ રીતે ધોરણ 12 હા. ભાગ 3 ની અંદર પ્રકરણ 12 14 જે છે એને ડિલીટ કરેલા છે પણ આપણા માટે એમાં યુઝફુલ અમુક માહિતી હતી તો આપણે એને આવરી લીધી. સાહેબ આપણે એને બોક્સ કરીને વ્યવસ્થિત રીતે દર્શાવી છે કે ભાઈ આ માહિતી આ ધોરણની છે, આ બુકની અંદરથી ડિલીટ થયેલી છે અને એ આપણે અહીં લીધી છે અને એ આપણા માટે IMP છે એટલે આપણે લઈ લીધી છે. યસ સાહેબ. અને એ પણ આપણે સાહેબ સાબિતી સાથે વિદ્યાર્થીને આપીએ છીએ. આ પેજ આપ્યું છે યસ સાહેબ સંદર્ભ સૂચિમાં પેજ આપી દીધું છે Yes, વિદ્યાર્થીને કે કાલે સવારે વિદ્યાર્થી 2023-24 ની NCERT ભણે હા. અને NCERT ભણે ને એની અંદર આ માહિતી ન મળે તો એ પાછો વિદ્યાર્થી કે આ ક્યાંથી આવ્યું. હા તો એ વિદ્યાર્થીને ખબર પડે કે ભાઈ એ રેશનલાઇઝ કરેલું છે એની માહિતી પણ અહીંયા આવરી લીધી છે. ઓકે 100% સાહેબ. એના પછી વિદ્યાર્થીને ખબર કેમ પડે કે ક્યાંથી માહિતીઓ લેવામાં આવી છે. આ હું સાહેબ આ કઈ ખબર ન તો પડી. આ સાહેબ જે છે ને એ આપણી સંદર્ભ સૂચિ છે. આપણે જે આગળ તમે ચોપડા બતાવ્યા કે નહીં હા. કે અમે NCERT માંથી લીધું, અમે તમિલનાડુ માંથી લીધું, અમે સાહેબ છે ને કે ભાઈ નાયોસ માંથી લીધું, અમે નાયોસ માંથી લીધું, હા. તમે કીધું કે ભાઈ તમિલનાડુ માંથી લીધું, GCERT માંથી લીધું, NCERT માંથી. તો સાહેબ આપણે વિદ્યાર્થીઓને અહીંયા સાબિતી આપી ઓહ. કે અમે ક્યાંથી લીધું
હા ધોરણ અને પાછું પાઠ સાથે આપ્યું. ઓહો જેમ કે સાહેબ અહીંયા ઉદાહરણ તરીકે આ જીસીઆરટી છે, તો જીસીઆરટી માં ધોરણ 12 નો પાઠ 1, લે વાહ ધોરણ 12 એમાં પહેલું ચેપ્ટર છે ને સાહેબ, એમાં તમને આધુનિક ઇતિહાસના જાણવાના સ્ત્રોત મળે. ઓહ. વિદ્યાર્થીને ચેક કરવું હોય તો કરી શકે. વાહ ભાઈ સાહેબ એનસીઆરટી માં 8મા ધોરણનું પહેલું ચેપ્ટર. ઓહો સાહેબ 12મા ધોરણની અંદર ભાગ 3 માં 9મું ચેપ્ટર. ત્યાંથી એને શું મળશે? આધુનિક ઇતિહાસ જાણવાના સ્ત્રોત મળશે. તમિલનાડુમાં તો સાહેબ તમિલનાડુમાં 8મા ધોરણનું પહેલું ચેપ્ટર. ઓહો ત્યાંથી પણ એને આધુનિક ઇતિહાસ જાણવાના સ્ત્રોત મળશે. આમ સાહેબ દરેક પ્રકરણ આપણા જે 16 પ્રકરણ આપણે જે લીધા છે એની સંપૂર્ણ માહિતી સ્ટાન્ડર્ડ અને એમાં પણ પાઠ સાથે આપી દીધી. વાહ ભાઈ વાહ ઓકે, કે વિદ્યાર્થીને ખુદને પણ તમિલનાડુ ચેક કરીને જોવું હોય તો એ જોઈ શકે. જોઈ શકે કે ભાઈ આ માહિતી કઈ ખોટી જ નથી ને, બરાબર નથી ને, તેમ તો નથી ને. અને બીજું સાહેબ કે આ માહિતી આપણે ત્યાંથી જ લીધી એનો એને વિશ્વાસ આવે યસ કે સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા જે આ બુક પ્રકાશિત કરવામાં આવી એ માહિતી અહીંયા જ છે, તો વિદ્યાર્થી સાહેબ ઇઝીલી આને જોઈ શકે. જોઈ શકે. પોતે ધારો કે ચેક બી કરવું હોય તો જેમ કે સાહેબ આપણે નાયોસમાં સાહેબ આપણે 2 સ્ત્રોત લીધા, યસ સેકન્ડરી લીધું અને સિનિયર સેકન્ડરી. બરાબર. તો સાહેબ સિનિયર સેકન્ડરી અને સેકન્ડરી બંને લીધું, એમાં સાહેબ મોડ્યુલ આપ્યા છે. Yes. M1 એમાં પાઠ આપે. હા. ઓકે, તો આ મોડ્યુલ 1 નો પાઠ 3, હા. મોડ્યુલ 1 નો પાઠ 5, અહીંયા મોડ્યુલ 2 નો પાઠ 5. Yes. ઓકે, તો આ રીતના આપણને ત્યાં માહિતી મળી રહે અને Yes. છોકરા એને સરળતાથી સમજી શકે Yes. એ માટે આ સંદર્ભ અને આપવામાં આવ્યો સાહેબ છે. યુવા ઉપનિષદ પબ્લિકેશન વિદ્યાર્થીઓને સરળ મળી રહે Yes, yes. એના માટે કામ કરી રહી છે અને કામ કરતું રહેશે. આપ સૌનો ભવ્ય પ્રતિસાદ અને અમને મળે છે. સાહેબ, આ રીતની આપણે માહિતી ગુજરાતના ઇતિહાસની અંદર સાહેબ મને જ્યાં સુધી સાહેબ, ખબર મને છે, પણ- મને જ્યાં સુધી ત્યાં ખબર છે, સુધી આ ત્યાં રીતે સુધી- આપણે છે ને વિદ્યાર્થીઓને સામે ડેટા સાથે આપણે નહીં કોઈ સાહેબ, દિવસ હું સાહેબ મેં કંઈ આ જોયું વસ્તુ નથી. સાહેબ છાતી ઠોકીને કહી શકું સાહેબ કે ગુજરાતના ઇતિહાસમાં સૌથી પહેલી વાર Yes. કે જેની અંદર આ આધારભૂત સ્ત્રોતોનો સંદર્ભ લઈ અને આવી બુકો બનાવવામાં આવી હોય, જેમાં સાહેબ આપણે ભૌતિક અને- ભૂગોળ બનાવી, Yes, સાહેબ. બરાબર, ઇતિહાસ પ્રાચીન. બનાવી, હવે વિજ્ઞાન આવી ગઈ, હવે ઇકોનોમિક્સ આવશે, પર્યાવરણ આવશે, ટૂંક આવશે સમયમાં. સાહેબ, અને બંધારણ બી આવશે, બંધારણ પણ આવવાનું, કલ્ચરની બુક બી આવશે. યસ, ભારત ભૂગોળ Okay. પણ આવે છે. Yes, તો સાહેબ. વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે છે એ આપ સૌનો પ્રેમ જે છે એ અમને દોસ્તો નવું કંઈક કરવાનું જે છે એ અમને ઈચ્છા પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો અમે બેઠા છીએ, તમે સારી રીતે તૈયારી કરો અને તમારા સફળતાના ઉચ્ચ શિખર સર કરો ને એના માટે અમે સતત મિત્રો પ્રયત્નશીલ રહીશું. બરાબર, ઓકે, ચાલો સાહેબ. તો સાહેબ અહીંયા આપણે માહિતી આપી અને વિદ્યાર્થી સરળતાથી સમજી શકે ને એટલે સાહેબ નોંધે લખી છે આપણે. Okay. કે ભાઈ અહીં આપેલ સંદર્ભોમાં ધોરણ અને પ્રકરણને ધોરણ પ્રકરણ પ્રમાણે, એટલે કે જેમ કે ધારો કે ધોરણ 12 નું પ્રકરણ 1 હોય તો આપણે આ રીતે લખ્યું છે, યસ, 12 બરાબર. એ જ રીતે તમિલનાડુ બોર્ડ હોય તો એમાં સાહેબ ધોરણ હોય, ટર્મ હોય અને પ્રકરણ હોય તો આપણે ટર્મ ભી દર્શાવ્યું છે. યસ, ટર્મ 2, ટર્મ 3, ટર્મ Yes. 4. તો એ રીતે બી. અને જીસીઆરટી માં ધોરણ 8 ને તો સાહેબ જીસીઆરટી માં ધોરણ 8 જે છે ને એના અમે 2 સ્ત્રોત લીધા છે. યસ સાહેબ. સાહેબ 2021 પહેલાનું ધોરણ 8 અને 2021 પછીનું ધોરણ 8. કારણ કે અને સાહેબ semester વાળું. યસ, તો 2021 પહેલાનું જે હતું ને એમાં સેમેસ્ટર હતા સાહેબ. યસ સાહેબ. સેમેસ્ટર 1, સેમેસ્ટર 2. 2021 પછી સેમેસ્ટર નથી, કમ્બાઈન છે. Yes, yes, તો સાહેબ એમાં અમને વધારે માહિતી સારી લાગી એટલે અમે એ સ્ત્રોત લઈ લીધો. તો એમાં અમે વિદ્યાર્થીઓને અહીંયા જુઓ સાહેબ 8મું ધોરણનું 8મું તો આ 2021 પછીનું છે, પણ આ સાહેબ 2021 પહેલાનું છે, એમાં સેમેસ્ટર ને S2 તરીકે દર્શાવ્યું છે. તો એ રીતે બી. અને સાહેબ નાયોસ ને કીધું એ પ્રમાણે સિનિયર સેકન્ડરી અને સેકન્ડરી ના માધ્યમથી એને મોડ્યુલ વાઇઝ છે એટલે આપણે મોડ્યુલ વાઇઝ કોર્સ બનાવેલા છે. ક્લિયર થઈ જાય છોકરાને, અહીંયા કોઈ કન્ફ્યુઝન ના રહે, Yes, એનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. ઓકે સાહેબ, કે આમાંથી આ જે માહિતી એકત્ર કરીને અમને આપવામાં આવી છે. ઓકે, ત્યારબાદ અહીંયા સાહેબ વાત કરીએ તો આપણે જે ચેપ્ટર ની વાત કરી કે આપણા જે 16 જેટલા ચેપ્ટર છે, બરાબર, જે મોડર્ન હિસ્ટ્રી ના છે. અને સાહેબ Yes, મોડર્ન હિસ્ટ્રી સાહેબ અત્યારે તમને ખબર જ છે ધૂમ મચાવે, એક્ઝામ ની અંદર બહુ બધી વાર પૂછાય પૂછાય છે. સાહેબ. એમાં સાહેબ જીપીએસસી માં બરાબર છે, Yes, સાહેબ. દાસા સાહેબ ના પીરિયડ ની અંદર, નલિન સાહેબ ના પીરિયડ ની અંદર તમે જોઈ લો Yes, sir. આ પૂછાય જ છે આપણને. બરાબર છે. તો સાહેબ અહીંયા આપણે 16 પ્રકરણનો સમાવેશ કર્યો છે અને સાહેબ એ પ્રકરણની અંદર પહેલો આધુનિક ઇતિહાસ જાણવાનો સ્ત્રોત, જેની અંદર સાહેબ આધુનિક ભારતનો ઇતિહાસ છે તો એમાં આપણે અલગ અલગ કે ભાઈ આ પ્રજા જે છે એની માહિતી, તો કે Yes, ભાઈ yes. પોર્ટુગીઝ સાધન સામગ્રી, ડચ, ફ્રેન્ચ, બ્રિટિશ કાલીન, સ્વતંત્રતા સંગ્રામની માહિતી, પ્રાદેશિક, તો એ બધા પોઈન્ટ આવરી લીધા છે. Yes, yes. ત્યારબાદ સાહેબ આપણે 18મી સદીમાં મુગલનું પતન થયું Yes, yes. તો એની
સમય એક ક્ષેત્રીય સત્તાઓ કઈ ઉદય થઈ એને બી આવરી લીધી છે આપણે, જેમ કે અવધ, બંગાળ, બંગેશ પઠાણો છે, હૈદરાબાદ છે, મૈસૂર, રાજપૂતાના, જાટ, પંજાબમાં શીખ સત્તા અને આસામ અને ઉત્તર પૂર્વીય રાજ્યો અને એના પછી સાહેબ આપણે એક સેપરેટ અહીંયા છે ચેપ્ટર બનાવ્યું મરાઠા સામ્રાજ્ય. સાહેબ આમાંથી છે ને એક ક્વેશ્ચન હોય જ તે. તો આમાંથી સાહેબ આપણે સંપૂર્ણ માહિતી આવરી લીધી. એમાં છત્રપતિ શિવાજી અને એમના વંશજો જે છે એમની આપણે માહિતી સંપૂર્ણ મિત્રો આવરી લીધી છે. પેશવા, તો પેશવાનું શાસન શું હતું તો એ માહિતીને આપણે આવરી લીધી છે. ત્યારબાદ સાહેબ અહીંયા વાત કરીએ તો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. તો ભારતમાં યુરોપિયન પ્રજા આવી એ સાહેબ દરિયાઈ માર્ગની શોધ, તો ત્યાંથી શરૂઆત થઈને ત્યાંથી આપણે આવરી લીધું કે સાહેબ ભાઈ પ્રિન્સ હેનરી ધ નેવિગેટર આપણે પોર્ટુગીઝ. યસ સાહેબ. એના પછી પોર્ટુગીઝો આવ્યા, ડચ, અંગ્રેજો, ડેનિશ, ફ્રેન્ચો, દરેક પ્રજાનું આગમનની આપણે માહિતીને આવરી લીધી. પછી આ લોકો આવ્યા તો સંઘર્ષ થયો, કેટલા બધા સંઘર્ષ થયા એ પણ માહિતીને આપણે આવરી લીધી. પછી સાહેબ આપણે શું કર્યું તો સ્ટેપ બાય સ્ટેપ વિદ્યાર્થી સમજી શકે કે સાહેબ બધી પ્રજા આવી એમાં પાવરફુલ બ્રિટિશ બની, તો એ બ્રિટિશ પ્રજાએ પોતાની કંપનીનો વિસ્તાર કઈ રીતે ધીરે ધીરે કર્યો તો આખો સાહેબ ચેપ્ટર આપણે બનાવ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર અને વહીવટી માળખું. એટલે સાહેબ આખી બુક હોય ને સ્ટેપ બાય સ્ટેપ મને એવું થાય કે મારે ખાલી મરાઠા વાંચવું છે, સાહેબ મારે ખાલી મરાઠાનું વ્યવસ્થિત રીતે કાઢી અને હું વાંચી શકું. બરાબર. મારે આખું ગોતવા ન જવું, ડિવાઈડ કરી દીધું અને સાહેબ ફ્લોમાં આપણે કે ભાઈ પહેલા યુરોપિયન પ્રજા આવી, પછી એમાંય બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાવરફુલ બની, તો એ કંપનીએ પોતાનો વિસ્તાર કઈ રીતે કર્યો તો સાહેબ એને આપણે આવરી લીધું કે ભાઈ કંપનીનું વેપાર અને વહીવટી માળખું, તો નિયામક ધારો થી માંડીને બધા જ એક્ટ લઈ લીધા. પછી કંપનીનો શાસનનો વિકાસ, એમાં વેલેસ્લીની સહાયકારી, ખાલસા, પછી વહીવટી સંસ્થાઓ એટલે રહીવટવાળી આ બધું જ બધું. અહીંયા સંધિ સેવાઓને એ પાર્ટને બી આપણે આવરી લીધો, સૈન્ય વ્યવસ્થા, પોલીસ વ્યવસ્થા, ન્યાયતંત્ર, તો એ પોઈન્ટને. અને સાહેબ એમાં એક નવો ટોપિક સાહેબ કે સાહેબ આ કંપનીએ પોતાનો વિસ્તાર વધારો કર્યો ને એની આર્થિક અને સામાજિક અસર શું થઈ. અને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે જેમાં સાહેબ આ પદ્ધતિ બહુ બધી વાર પૂછાય. તો સાહેબ આપણે અહીંયા લઈ લીધો આર્થિક અને સામાજિક કે ભાઈ કંપની શાસનની આર્થિક અસર, બ્રિટિશ સંસ્થાવાદમાં વિભિન્ન તબક્કા, પછી આજે કીધું તમે અત્યારે સાહેબ કે મહેસૂલ પદ્ધતિ, પછી એની કંપનીની આપણા ઉદ્યોગ પર અસર શું થઈ. બરાબર. જેમ કે આપણે ડિવાઈડ કરી દીધું ભાઈ હસ્તકલા, આધુનિક ઉદ્યોગ, રેલવે, તાર, ટપાલની શરૂઆત, સાહેબ કંપની શાસનની સમાજ પર શું અસર થઈ, તો એમાં લઈ લીધું જનજાતીય સમુદાય પર એની શું ઇમ્પેક્ટ પડી, તો એ ટોપિકને આપણે આખો લઈ લીધો. અને સાહેબ જૂના શહેરોમાં શું પરિવર્તન આવ્યું, નગર કઈ રીતે ડેવલપ થયા એની માહિતી આવરી લીધી. અને સાહેબ એના પછી જે આક્રોશ અસ્તિત્વમાં આવ્યો જેને આપણે 1857 નો વિપ્લવ કહીએ છીએ, તો સાહેબ 1857 નો વિપ્લવ પણ વિદ્યાર્થીઓને અહીંયા સમજવા માટે અમે એક ચેપ્ટર એડ કર્યું. યસ સાહેબ. કે વિદ્યાર્થીના માઇન્ડમાં હોય 1857 નો વિપ્લવ, પણ 1857 પહેલાય વિપ્લવ થયા હતા અને 1857 પછી વિદ્રોહ થયા. હા સાહેબ. તો આને અમે એક ચેપ્ટરમાં ડિવાઈડ કર્યું, એક જ ચેપ્ટરમાં લઈ લીધું કે 1857 પહેલાના અને પછીના વિદ્રોહ. 1857 પહેલાના અને પછીના વિદ્રોહ. તો એની અંદર સાહેબ નાગરિક વિદ્રોહ થયા, ખેડૂત વિદ્રોહ થયા, જનજાતીય વિદ્રોહ થયા અને 1857 પછીના વિદ્રોહ ક્યાં એને એક જ ચેપ્ટરમાં આવરી લીધું એટલે છોકરો કન્ફ્યુઝ ના થાય. અને સાહેબ પછી સેપરેટલી અમે એક ચેપ્ટર બનાવ્યું 1857 નો વિપ્લવ, જેમાં સાહેબ બધા જ કારણોને આપણે આવરી લીધા. ત્યારબાદ મંગલ પાંડે જ્યાં કોઈ નેતૃત્વ કરતા જે હતા એ બધાને જ અહીંયા આવરી લીધા. એના કારણો શું હતા નિષ્ફળતાના એ પણ આપણે અહીંયા જે છે એને આવરી લીધા. ત્યારબાદ સાહેબ અહીંયા સામાજિક અને ધાર્મિક સુધારણા. તો સાહેબ 1857 ના વિપ્લવ પછી આપણે સામાજિક ધાર્મિક શું પરિવર્તન આવ્યું, તો સાહેબ એમાં બધા જ ધર્મ સુધારકો હતા, સમાજ સુધારકો હતા, એને સંપૂર્ણપણે એની માહિતી સાહેબ અહીંયા આવરી લેવામાં આવી છે. રાજારામ મોહન રાય થી લઈને એની બેસણ સુધી, ગાંધીજી સુધી, જવાહરલાલ નહેરુ સુધી તમામ માહિતીઓ જે છે સાહેબ મહત્વના જે સુધારકો હતા એને લઈ લીધા. ત્યારબાદ સાહેબ રાષ્ટ્રવાદનો ઉદય. હા સાહેબ. આઝાદી અપાવવા માટેના જે કાર્યો, તો રાષ્ટ્રવાદનો ઉદય અને એના પરિબળો, તો એ ચેપ્ટર ને આપણે આવ્યું છે કે ભાઈ રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો, રાજકીય, આર્થિક, ધર્મ બાબતે, હિન્દુ વહીવટી તેમજ આર્થિક એકીકરણ, તો એ પોઈન્ટોને આવ્યો. અને એના પછી સાહેબ આપણે ટોપિક આવ્યો મહત્વની સંસ્થાઓ કે સાહેબ ખાલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જ નહોતું, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પહેલા ઘણી બધી સંસ્થાઓ હતી, તો એને આવરી લીધી. જેમ કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પુરોગામી સંસ્થાઓ એવો શબ્દ આપણે યુઝ કર્યો, બંગ ભાષા પ્રકાશિકા, જમીનદાર સંઘ, બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન, ઇન્ડિયન એસોસિએશન, આ બધી જે છે ને એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પહેલાની હતી, તો એને સાહેબ આપણે ફ્લોમાં લઈ લીધું. અને પછી સાહેબ આપણે લીધું આઈએનસી.
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. પછી એના અધિવેશનો આપણે આવરી લીધા. એના પછી સાહેબ આપણે જે છે એ કે મુસ્લિમ લીગ, માર્લે મિન્ટો અને માનગઢ હત્યાકાંડ સુધીની માહિતીઓને પણ આવરી લીધી છે. પછી સાહેબ છે ક્રાંતિકારી. યસ. તો ભારતમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં બધા જ ક્રાંતિકારીઓને આપણે આવરી લીધા. ભારત અને ગુજરાત બંનેના કે ભાઈ ભારતમાં ક્રાંતિકારીઓ અને ગુજરાતમાં ક્રાંતિકારીઓ અને વિદેશમાં બી ક્રાંતિકારીઓ. એટલે મતલબ ત્રણે ત્રણ ટોપિક છે એ આવરી લીધી અહીંયા. અને એના પછી સાહેબ પછીનું ચેપ્ટર છે કે ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા. એને આપણે સરળતા ખાતર સમજવા માટે 1919 સુધીની ઘટનામાં આવ્યું છે કે 1915 ગાંધીજી આવ્યા અને 1919 સુધી શું ઘટના બની. તો એને આખું ફ્લોમાં લઈ લીધું આપણે જલિયાવાલા હત્યાકાંડ સુધી. ઓકે, ત્યારબાદ સાહેબ એના પછી 1919 થી 1928 ને આપણે ગાંધી યુગ 1 કીધો, પાર્ટ 1. યસ. જેમાં ખિલાફતથી માંડીને ચોરી ચોરા બારડોલી સત્યાગ્રહ સુધીની માહિતી આપણે આવરી લીધી. અને એના પછી સાહેબ ગાંધી યુગ બીજો 1929 થી ભારત આઝાદ થયું ત્યાં સુધી. તો એમાં સાહેબ આપણે સંપૂર્ણ ફ્લોમાં વ્યક્તિગત સત્યાગ્રહ, ક્રિપ્સ મિશન, હિન્દ છોડો, સુભાષચંદ્ર બોઝ, લાલ કિલ્લા કેસ, નૌસેના વિદ્રોહ, વિવેલ યોજના, કેબિનેટ મિશન યોજના ત્યાં સુધીની આપણે સંપૂર્ણ માહિતીને આવરી લીધી સાહેબ. અને વચગાળાની સરકાર હિન્દ સ્વાતંત્ર્ય ધારો આપણને આઝાદી મળી ત્યાં સુધીની જાહેરાત, યસ, આઝાદી સુધીના પોઈન્ટને આપણે સંપૂર્ણ આવરી લીધા. અને એના પછી સાહેબ 16મું ચેપ્ટર બનાવ્યું આઝાદી પછીનો ભારત. એમાં સાહેબ દેશી રાજ્યોની હિલચાલ શું હતી, દેશી રાજ્યોનું વિલીનીકરણ પ્રક્રિયા, સરદાર વલ્લભભાઈ પટેલનો અહમ ફાળો, ગાંધીજીની હત્યા થઈ, પછી નિરાશ્રિત જે આવ્યા એ લોકોને પુનઃ વસવાટ, ભારતનું બંધારણ અને તેનો અમલ, ફ્રેન્ચ પોર્ટુગીઝ હસ્તકની સંસ્થાઓનું ભારત સાથે જોડાણ. ઓકે સાહેબ, નવા રાજ્યોની રચના, નવા રાજ્યો બન્યા એ ટોપિકને. એમાંય સાહેબ આપણે એક મહાગુજરાતને પણ આવરી લીધું. ગુજરાત રાજ્ય બન્યું. પછી ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ, એ સમયની બાંડુંગ પરિષદ, બિન જોડાણવાદી નીતિ, એ ટોપિક ને ભી આપણે આવરી લીધા. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને પણ આવરી લીધું. આ જીસીઆરટી માં હતું સાહેબ આપણે આવરી લીધું. ઓકે સાહેબ, પંચવર્ષીય યોજના, ભારતનો આર્થિક વિકાસ અને આજનું ભારત અને ભારત સમક્ષ શું પડકારો હતા એ ટોપિક ને ભી આવરી લીધા. તો આમ સંપૂર્ણ માહિતી સાહેબ જીસીઆરટી આધારિત તેની બધી જ માહિતીઓ અહીંયા આવરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઓકે, તો આ રીતે 16 ચેપ્ટર છે સાહેબ. એને હવે આપણે થોડાક ડિટેલ સમજીએ એ પહેલા વિદ્યાર્થીઓને કે અહીંયા સાહેબ આપણે ટેબલ ઇન્ડેક્સ બી આપ્યા છે. યસ. જેમાં સાહેબ આપણને ટેબલ ઇન્ડેક્સ જોવા મળે છે જેની અંદર અલગ અલગ ફ્રેન્ચોને લગતી માહિતી, 1857 ના સંગ્રામને લગતી ઐતિહાસિક સાધન સામગ્રી હોય, ત્યારબાદ યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન જે છે એ હોય, એ મહત્વના સ્થળ હોય તો એ મુજબના ટેબલો લીધેલા છે. તો એવા 36 જેટલા ટેબલોનો આપણે સમાવેશ કર્યો છે. ત્યારબાદ ચાર્ટ બી છે સાહેબ, ચાર્ટ પણ આપેલા છે જેને આપણે માઇન્ડ મેપ કહીએ છીએ સાહેબ. તો સાહેબ એના સમયના જે અલગ અલગ ચાર્ટ આપણે આપ્યા કે રાજા રામમોહન રાયની ઉપલબ્ધિ, સામાજિક ધાર્મિક સુધારાની પદ્ધતિ, પેશવા, પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ અને સાહેબ ફિગર 16 જેટલી ફિગરનો બી આપણે સમાવેશ કર્યો છે મેપ વાઇઝ સમજાવ્યું છે. ઓકે, તો એ ટોપિક ને અહીંયા આવરી લીધો છે. સાથે જ અહીંયા સાહેબ હવે આપણે ચેપ્ટર વાઇઝ વિદ્યાર્થીઓને સમજાવીએ કે ભાઈ કઈ રીતનું ચેપ્ટર છે આમાં. ઓકે, તો સાહેબ પહેલું ચેપ્ટર આપણું આધુનિક ઇતિહાસ જાણવાના સ્ત્રોત. આ ચેપ્ટર ને વિદ્યાર્થીઓ જોશે એટલે એ સમજી શકે ને એ માટે સાહેબ આપણે બોક્સ આપ્યું છે. યસ. જેમ કે અહીંયા લખ્યું છે એનસીઆરટી. યસ. તો આ એનસી લખ્યું છે એટલે વિદ્યાર્થીને ખબર પડી જાય કે આ જે માહિતી છે એનસીઆરટી આધારિત છે. પણ અહીંયા સાહેબ બીજું એનસીઆરટી છે તો એ એનસીઆરટી છે એ માહિતી ઓલ્ડ એનસીઆરટી આધારિત છે. તો આ માહિતી મળે આપણને ઓલ્ડ એનસીઆરટી અને સાહેબ આ છે એ જીસીઆરટી અને આપણને જોવા મળે છે તમિલનાડુ બોર્ડ. તો આ રીતે આપણે માહિતી જસ્ટ એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થીઓ સમજી શકે સાહેબ આ જે સ્ત્રોત આપણે લીધો કે દિલ્હી સ્થિત રાષ્ટ્રીય અભિલેખાગારની સ્થાપના ઈસવીસન 1920 માં નવી દિલ્હીના નિર્માણ દરમિયાન કરવામાં આવી. આ સાહેબ એનસીઆરટી નો સ્ત્રોત છે. પણ જ્યાં જ્યાં ડેટા મિસમેચ થાય છે, બે ડેટા મળે છે, ત્યાં સાહેબ આપણે નોંધ કરીને પણ માહિતી આપી છે. જુઓ સાહેબ અહીંયા જોઈ શકો નોંધ તમિલનાડુમાં ધોરણ 8 પાઠ 1 સાબિતી સાથે કે મુજબ રાષ્ટ્રીય અભિલેખાગારની સ્થાપના 1949 માં કરવામાં આવી. એનસીઆરટી માં કેટલા આપ્યા સાહેબ 1920. તો જ્યાં જ્યાં ડેટા પણ અલગ અલગ પડતા હોય ત્યાં સાહેબ આપણે નોંધના માધ્યમથી કરીને આપી છે. યસ, બોક્સ દ્વારા આપ્યું કે વિદ્યાર્થી કન્ફ્યુઝ ના થાય. 100% કાલે એ તમિલનાડુ વાંચે તો એ એવું વિચારે કે ભાઈ ત્યાં તો મેં 1920 વાંચ્યું તો અહીંયા સાથે જ આપી દીધું.
યસ કે જેનાથી એનો કોન્સેપ્ટ ક્લિયર થાય. યસ ત્યારબાદ સાહેબ અહીંયા તમિલનાડુમાંથી આપણે કોઈ સ્ત્રોત લીધો છે તો એને TN ના માધ્યમથી આપણે દર્શાવ્યું છે. જેમ મેં તમને સાહેબ કીધું કે ઓલ્ડ NCERT માંથી હોય તો એને ઓલ્ડ NCERT, પણ સાહેબ એક્સ્ટ્રા આપવા જેવું લાગે ને તો વિદ્યાર્થીઓને આપણે વિશેષ કરીને પણ વી આપ્યું છે. અને ઈ માહિતી પાછી ઓલ્ડ NCERT માં હશે તો ઓલ્ડ, ન્યુ માં હશે તો ન્યુ માં. પણ એક્સ્ટ્રા માહિતી આપણે ફ્લો જાળવવા માટે એને વિદ્યાર્થીઓને આપી હોય છે. Yes. એના પછી સાહેબ અહીંયા બીજું ચેપ્ટર, તો બીજા ચેપ્ટરની અંદર વિદ્યાર્થીઓને અહીંયા સ્ત્રોત આપી દીધો છે અને એ સ્ત્રોત સાથે નીચે કયું કન્ટેન્ટ છે એ ભી આપવામાં આવ્યું છે. 100%. એટલે વિદ્યાર્થીને અહીંયાથી જ આઈડિયા આવે કે મારે શું વાંચવાનું છે, મારા માટે મહત્વનું શું છે, એને જોવું હોય તો સીધું એ જોઈ શકે. તો આ રીતે આપણે જ્યાં સાહેબ મેં કીધું એ પ્રમાણે કે ભાઈ નોંધ જેવું હોય તો એ નોંધ જેવી વસ્તુને નોંધના માધ્યમથી પણ આપણે દર્શાવ્યું છે. ત્યારબાદ અહીંયા સાહેબ કે જ્યાં આપણે કીધું એ પ્રમાણે કે આ રીતના ચાર્ટના માધ્યમથી દર્શાવ્યું અને ફિગરના માધ્યમથી પણ આપણે માહિતીઓને આવરી લીધી છે. એ જ રીતે અહીંયા સાહેબ જે છે એ ટેબલના માધ્યમથી પણ આપણે વિદ્યાર્થીઓને જે છે એ માહિતી આવરી લીધી છે. જેમ કે આ ટેબલની અંદર આપેલું છે તો ટેબલમાં વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે વાંચન કરી શકે કે ભાઈ એ સમયે રાજ્ય કયું હતું અને એના સ્થાપક ક્યાં હતા. બીજું અહીંયા સાહેબ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી શકે એ માટે વન લાઇનર પ્રશ્નો આપ્યા છે. આખું ચેપ્ટર તમે વાંચો છો અને પછી તમને એવું થાય છે કે ભાઈ એક વખતમાં ફટાફટ રિવિઝન થઈ જાય તો એના માટે વન લાઇનર છે. સાહેબ અગાઉની પરીક્ષામાં આમાંથી શું પૂછાણું એ ભી વિદ્યાર્થી મિત્રોને આપણે આપી દીધું છે કે ભાઈ અગાઉની પરીક્ષામાં આમાંથી આવા સવાલો પૂછાણા અને સાહેબ જાતે પ્રેક્ટિસ કરવા માટે મહાવરાના પ્રશ્નો, એટલે કે આવનારી પરીક્ષામાં પૂછાવાના 100% ચાન્સીસ હોય એવા પણ અહીંયા આપણે મિત્રો ક્વેશ્ચન જે છે એને આવરી લીધા. અને આ પેટર્ન સાહેબ દરેક ચેપ્ટરમાં છે. 100% વન લાઇનર, મહાવરાના પ્રશ્નો અને મહાવરાના પ્રશ્નો. ઓકે સાહેબ, તો આ રીતે તમને દરેક ચેપ્ટરમાં નીચે પ્રેક્ટિસ માટે આપવામાં આવ્યું છે. ત્યારબાદ સાહેબ મરાઠા સામ્રાજ્ય જે આપણે કીધું એ પ્રમાણે ચેપ્ટર કે જેમાં ભક્તિ આંદોલન, તો કે ભાઈ મરાઠા સામ્રાજ્યના ઉદ્ભવના કારણો કયા હતા એ ફ્લોમાં દર્શાવ્યું. એમાં તમિલનાડુના આધારે આપણે માહિતીઓને આવરી લીધી. એના પછી સાહેબ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, તો એના અંતર્ગત બી આપણે સંપૂર્ણ જેટલા બી સ્ત્રોત હતા સાહેબ, તો એ જેટલા જેમ કે ઓલ્ડ GCERT આપણે વાત કરી સેમ 1, તો એ રીતે સેકન્ડરી હોય તો સિનિયર સેકન્ડરી હોય તો એ રીતે આપણે એના અંતર્ગત જેમ કે GCERT માં છે તો આ GCERT ની માહિતી, NCERT છે તો આ NCERT ની માહિતી એ મુજબ દર્શાવ્યું. જ્યાં ફિગરના માધ્યમથી દર્શાવી શકાય ત્યાં ફિગર આપવામાં આવ્યું છે. જેમ કે સાહેબ આ યુરોપિયન કંપનીના બધા જ વ્યાપારી મથક દર્શાવી દીધા છે. વિદ્યાર્થી એક મેપ જોઈ લે એટલે એને આઈડિયા આવી જાય કે મેન અહીંયા વ્યાપારી અખંડ ભારત દર્શાવ્યું છે. ઓકે સાહેબ, તો અહીંયા સાહેબ જે છે યુરોપિયન કંપનીનું ભારતમાં આગમન, તો એને ટેબલના માધ્યમથી આપણે દર્શાવ્યું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર અને વહીવટી માળખું, તો એની અંદર સાહેબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વહીવટી માળખું કેવું છે તો એનો આપણે સંપૂર્ણ માહિતી અહીંયા આવરી લીધી છે. અને જ્યાં સાહેબ ટેબલના માધ્યમથી માહિતી આપવા જેવી લાગે ત્યાં ટેબલના માધ્યમથી આપણે માહિતી આપી છે. એક્ઝામની અંદર આ વસ્તુ જે છે પૂછાય છે કે ભાઈ ચાર્ટર 1/1813 છે ઈ કોના સમયમાં પસાર થયો હતો તો ભાઈ લોર્ડ મિન્ટો એટલે વિદ્યાર્થીને ખબર પડે કે સાહેબ વર્ષ, કાયદો, ગવર્નર જનરલ અને મુખ્ય જોગવાઈ એક ટેબલથી જોઈ શકે. જ્યાં વિશેષના માધ્યમથી માહિતી અપાય એમ છે ત્યાં વિશેષના માધ્યમથી પણ આપણે માહિતીઓ પ્રોવાઈડ કરી છે વિદ્યાર્થીઓને. ત્યારબાદ કંપનીની શાસનની આર્થિક અને સામાજિક અસરો કેવી છે તો એની અંદર સાહેબ નાયોસના આધારે જે માહિતી મળે છે એ આવરી લીધી. NCERT ના આધારે માહિતી છે તો એવી માહિતીઓને પણ આપણે આવરી લીધી. સાહેબ જ્યાં જ્યાં ઇમ્પોર્ટન્ટ, જેવો સાહેબ તમે જોઈ શકો, તમે આગળ કહેતા હતા એ મુજબ કે બ્રિટિશ કાલીન જમીન મહેસૂલ નીતિનો વિસ્તાર, તો સાહેબ આ બ્રિટિશ કાલીન જમીન મહેસૂલની નીતિનો વિસ્તારમાં આપણે સાહેબ એને ટેબલ ભી આપી દીધું અને સાહેબ ફિગર ભી આપી દીધી કે ભાઈ ક્યાં ક્યાં લાગુ કરી છે. આ છોકરો જોવે એટલે ખબર પડી જાય કે સાહેબ મદ્રાસ, બોમ્બે અહીંયા જે છે સાહેબ પાછું નીચે આપી દીધું હતું સ્ટાર આપ્યો એટલે મહાલવારી, આ ક્ષેત્રમાં મહાલવારી. સાહેબ કાયમી જમાબંધી તો બોક્સ આપી દીધું. ઓકે, અને સાહેબ ગોળ રાઉન્ડ તો સાહેબ રૈયતવારી. ઓકે, તો આમ વિદ્યાર્થીઓને મેપના માધ્યમથી કે ટેબલના માધ્યમથી કે વિશેષના માધ્યમથી પણ જો યુઝફુલ માહિતી હોય તો આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. એના પછી સાહેબ 1857 પહેલા અને પછીના વિદ્રોહ, તો એની અંદર સાહેબ નાગરિક વિદ્રોહ છે. એમાં સાહેબ આપણે સન્યાસી વિદ્રોહ. યસ સાહેબ. અને સાહેબ એમાં પણ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ આ જે સન્યાસી વિદ્રોહ છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય પોતાની આનંદમઠ જે નવલકથા છે એમાં ઉલ્લેખ કર્યો. તો આપણે સાહેબ આનંદમઠ નવલકથા વિશે માહિતી આપી દીધી છે કે ભાઈ આનંદમઠ છે શું, એનું અંગ્રેજી અનુવાદ છે. યસ, એ માહિતીને પણ આપણે આવરી લીધી છે. સાથે સાહેબ ફિગર જો સાહેબ આમાં આ છે ને બહુ બધી વાર પૂછાય છે. આ સ્થાનિક વિદ્રોહ
આ બધા સાહેબ સ્થાનિક Yes. વિદ્રોહો જે છે એ બહુ કામના છે. સાહેબ આ નીલ વિદ્રોહ પૂછાય, પાબના પૂછાય, ઓકે, તેભાગા, પાઈકા, યસ. બરાબર છે. સાહેબ અહીંયા ફિગરના માધ્યમથી આપણે ખેડૂત વિદ્રોહનું આખું બોક્સ આપી દીધું યસ યસ. અને એ પાછું સ્ટેટ વાઇઝ કે વિદ્યાર્થી જોવે એટલે એને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે આ સ્ટેટમાંથી આ વિદ્રોહ થયા. એ મેપ આને ખાલી ફિગરને 3-4 વાર જોવે એટલે એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અને એમાં સાહેબ ઇમ્પોર્ટન્ટ જેટલા વિદ્રોહ છે, પાબના વિદ્રોહ છે, એ બધાની એને આપણે લઈ માહિતી લીધું. આપી છે. અને સાહેબ પાછા આપણે છે ને 1757 થી 1857 100 વર્ષમાં જેટલા ઇમ્પોર્ટન્ટ છે ને એને ટેબલના માધ્યમથી આપી દીધા. યસ યસ. જનજાતીય જેમ કે નાગરિક વિદ્રોહ છે તેનું ટેબલ આપ્યું, જનજાતીય વિદ્રોહ છે તો એનું ટેબલ આપી દીધું. ત્યારબાદ 1857 નો વિપ્લવ સાહેબ, તો એના સંપૂર્ણપણે આપણે પાઠ લઈ લીધો કે ભાઈ કારણો શું, પછી વિકાસ, એની આખી માહિતીને એના આવરી પરિણામ શું આવ્યા, Yes. કેમ નિષ્ફળ ગયું, એની બધી જ પદ્ધતિસરની માહિતી જે છે માહિતીને એ અહીંયા આવરી આવરી લીધી છે. અને સાહેબ એની અંદર પાછો આપણે ફિગર બી આપી દીધું કે ભાઈ મુખ્યત્વે જોવા વિદ્યાર્થીને ખબર પડે કે સાહેબ મધ્ય અને ઉત્તર ભારતમાં વિપ્લવનું સૌથી વધારે અસર હતી. યસ. રાજસ્થાનમાં એટલી બધી નહોતી. નહોતી, દક્ષિણમાં બહુ ઓછો પ્રભાવ હતો. Yes, yes, સાહેબ, સાહેબ. તો એ વિદ્યાર્થીને મેપથી પણ આઈડિયા આવે એના માટે જ્યાં જ્યાં નાયોસના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને નાયોસના લીધા છે, ઓકે સાહેબ, જીસીના છે તો ત્યાં જીસીના આપણે લઈ લીધા છે. એ જ રીતે સાહેબ કે અહીંયા અલગ અલગ સ્થાન પરથી લડનાર છે તો એમના આપણે ફિગર પીક સાથે આપેલા છે. નેતૃત્વકારીઓ બધા. Okay, નેતૃત્વ કરતા છે. વિશેષ છે તો વિશેષ સ્વરૂપે બી બોક્સના માધ્યમથી આપણે આપી દીધું છે. ત્યારબાદ સાહેબ ગુજરાતમાં 1857 ના સ્વતંત્ર સંગ્રામનો વિસ્તાર, તો એ બી અમદાવાદમાં વિદ્રોહ થયો તો એની માહિતીને આપણે આવરી છે. એ જ રીતે સાહેબ સામાજિક અને ધાર્મિક સુધારકો. તો એ સુધારણા જે છે એ અંતર્ગત સાહેબ બધા જ અહીંયા માહિતી આપેલી છે અલગ અલગ વ્યક્તિત્વના કે સંસ્થાના આધારે કે ધર્મના આધારે, જેમ કે શીખ સમાજમાં, પારસી સમાજમાં, મુસ્લિમ સમાજમાં શું ધર્મ સુધારણા થયા કે શું કાર્ય થયું એની આપણે માહિતીને આવરી લીધી છે. સાહેબ બોક્સના માધ્યમથી પણ આપણે એક્સ્ટ્રા માહિતી પ્રોવાઈડ કરી છે. જ્યાં ચાર્ટ લાગે ત્યાં ચાર્ટ, જેમ કે સાહેબ હવે આત્મીય સભા છે તો એમાંથી બ્રહ્મો સમાજ, આદિ બ્રહ્મો સમાજ, ભારતીય બ્રહ્મો સમાજ ને સાધારણ બ્રહ્મો સમાજ, કઈ રીતે બન્યું યસ, આખું? આખું સાહેબ યર્સ વાઇઝ આપી. આવી માહિતી સાહેબ આ બધી Yes. મોટા ભાગની બુકમાં ખાલી એટલું લખ્યું હોય આત્મીય સભા. યસ પણ યસ સાહેબ બધી બ્રહ્મો વસ્તુઓ સમાજ આપ્યું હોય. હકીકતમાં છે હું. યસ, તો આખી એ માહિતી આવરી લીધી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, તો સાહેબ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરમાં જીસી માં શું મળે છે, ઓલ્ડ એનસી માં શું મળે છે, એનસી માં શું મળે, અલગ અલગ જગ્યાએથી આ સ્ત્રોતને ભેગા કર્યા છે તો એ માહિતી મળે છે. જેમ કે વિશેષ સ્વરૂપે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બહુપત્નીત્વ પ્રથામાં વિરોધમાં બહુ વિવાહ નામનું પુસ્તક લખ્યું સાહેબ. એ વિશેષ થઈ ગયું. યસ, એક્સ્ટ્રા માહિતી, તો એને આપણે અહીંયા આવરી લીધું. ત્યારબાદ સાહેબ રાષ્ટ્રવાદનો ઉદય અને પરિબળો, તો એની અંદર સાહેબ ઓલ્ડ એનસીઆરટી આધારિત જે છે, જેમ કે રાજકીય સ્થિતિ શું હતી, ઉદ્ભવના અને વિકાસના કારણોમાં આર્થિક સ્થિતિ શું હતી. ત્યારબાદ સાહેબ ચાર્ટના માધ્યમથી આપણે સમજાવ્યું કે રાષ્ટ્રવાદના ઉદયના કારણો, બ્રિટિશ નીતિઓ, બ્રિટિશ નીતિઓની અપ્રત્યક્ષ અસર, પ્રત્યક્ષ અસર, અન્ય પરિબળો, અને સાહેબ હિન્દનું વહીવટી તેમજ આર્થિક એકીકરણ કઈ રીતે થયું, તો એ માહિતીને પણ આપણે અહીંયા આવરવાનો પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ સાહેબ મહત્વની સંસ્થાઓ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, તો સાહેબ અહીંયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પહેલાની સંસ્થાઓ જેમ કે બંગ ભાષા પ્રકાશિકા સભા, યસ. ત્યારબાદ સાહેબ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પહેલાની સંસ્થાઓનો ચાર્ટના માધ્યમથી પણ માહિતી આવરી લીધી છે. સેફ્ટી વાલ્વ આપી Yes. દીધો છે આપણે એની અંદર. પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ શું છે, એને કેમ સેફ્ટી વાલ કહેવામાં આવ્યું છે, ઓલ્ડ એનસીઆરટી આધારિત શું કહે છે, તો એ માહિતીને આપણે અહીંયા આવરી છે. ત્યારબાદ સાહેબ ક્રાંતિકારી પ્રવૃત્તિ, ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ, એ ઉગ્ર રાષ્ટ્રવાદની શરૂઆત કઈ રીતે થઈ, એ ઉગ્ર રાષ્ટ્રવાદની શરૂઆત થઈ એટલે ભારતમાં ક્રાંતિકારીઓ જે છે, ક્રાંતિકારીઓ ક્યાં ક્યાં હતા, ક્યાંથી ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી, પ્રવૃત્તિ થઈ. તો નામ સાથે એની આપણે માહિતીને આવરી છે અને સાથે જ આપણે ટેગ આપેલા છે કે કેમાંથી પૂછાય છે. એના પછી સાહેબ ગાંધીજીનું ભારતમાં આગમન થયું અને 1919 સુધીની ઘટના આપણે ટેગ આપ્યું છે કે 1919, તો અહીંયા વિદ્યાર્થીને 1919 સુધીની જ માહિતી મળશે. યસ યસ. તો એમાં ગાંધીજી આવ્યા તો મહાત્મા ગાંધીજી વિશે ટેબલના તમામ માહિતીઓ. માધ્યમથી યસ એ તમામ માહિતી માહિતી આવરી આવરી છે. લીધી છે. ગાંધીવાદી આંદોલન છે તો શું હતું એને બી ચાર્ટના માધ્યમથી, ગાંધીજીનું ભારતમાં આગમન, તો આગમન થયું અને પ્રવાસી ભારતીય દિવસ ઉજવીએ છે એ માહિતીને આવરી લીધી. ત્યારબાદ સાહેબ અહીંયા ગાંધી યુગ 1919 થી 1928, 28. તો એ સમયની બધી જ ઘટનાઓને આપણે અહીંયા આવરી લીધી છે. એની અંદર ખિલાફત હોય, અસહકાર આંદોલન હોય, ત્યારબાદ સાહેબ અહીંયા કે ગાંધીજી સાથે જોડાયેલા મહત્વના સ્થળો છે અને ચાર્ટના માધ્યમથી પણ આપણે દર્શાવી દીધું. ગાંધીજી ભારતમાં બધી જગ્યાએ ફર્યા ને ત્યાંના બધી વસ્તુ આપી Yes, હતી આપણે. એક ચાર્ટ વિદ્યાર્થી વાંચી લે એટલે આવડી જાય. સાહેબ વિશેષતા સ્વરૂપે બી આપી દીધું, કઈક વિશેષ છે ઓહો. એક્ઝામ પર્પઝ કામનું, તો એ માહિતીને પણ આપણે આવરી લીધી. પછી ગાંધી યુગ 2,
એટલે કે સાહેબ 1929 થી 47 આઝાદી સુધી. યસ, ત્યાં સુધીની તમામ માહિતીઓને આપણે જેમ કે દાંડી કૂચ તો આખો સાહેબ મેપ દ્વારા દર્શાવ્યું કે દાંડી માર્ગ, તો એ દાંડી માર્ગની અહીંયા માહિતી આપણે ફિગરના આધારે દર્શાવી. પછી સાહેબ વિશેષતા છે તો વિશેષતા સ્વરૂપે બી આપણે બોક્સના માધ્યમથી આપી દીધું. એના પછી સાહેબ આઝાદી પછીનું ભારત, તો આઝાદી પછીનું ભારત તો બ્રિટિશ પાર્લામેન્ટે જે હિન્દ સ્વાતંત્ર્ય ધારો સાહેબ જુલાઈ 1947 માં પારિત કર્યો અને ભારતને આઝાદી અપાવી. તો એ આઝાદી પછી સાહેબ અહીંયા મહત્વની પોઈન્ટ જે છે ને આવરી લીધા. જેમ કે આપણે બંધારણ સભાની મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી. ફ્રેન્ચ અને પોર્ટુગીઝ પાસેથી આપણે ભારત સંઘમાં કઈ રીતે વિસ્તાર જોડાણ કર્યા. એની પછી આઝાદી પછી જોડાણ થયેલા પ્રદેશોને ચાર્ટના માધ્યમથી પણ કહી દીધું અને સાહેબ એમાં ઈયર્સ લખી એટલે છોકરો કન્ફ્યુઝ ના થાય. અક્વાયર્ડ ટેરિટરીઓ જે છે આપણા Yes. દેશને આઝાદ થઈ ગયો પછી Yes. કયા કયા પ્રદેશો જોડાણા, એ તમામ માહિતીઓ જે છે એને એ આવરી લીધી છે. પોંડિચેરીનું જોડાણ છે Yes, તો yes, એને સાહેબ. આખી માહિતીને આપણે આવરી લીધી છે. જબરદસ્ત. યસ, બરાબર સાહેબ. એ જ રીતે સાહેબ અહીંયા બીજી વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ભારતમાં મહિલાઓનું પ્રદાન, તો એ માહિતી આવરી છે. આજનું ભારત છે તો આજના ભારતની અંદર જે ઔદ્યોગિક સ્થિતિ છે, સંયુક્ત રાષ્ટ્રની વાત કરીએ, યોગ દિવસ, તો એની માહિતી આવરી છે. મહાત્મા ગાંધીના અનુયાયી મીરાબહેન છે તો એની માહિતી આપણે પણ આવરી લીધી છે. અને ભારત સમકક્ષ જો પડકાર હતા પ્રદેશવાદ કે એની માહિતીને પણ આપણે અહીંયા આવરી લીધી છે. તો આ ચેપ્ટરમાં તમને એની સંપૂર્ણ માહિતી મળે. અને સાહેબ બીજો આપણે પરિશિષ્ટ ભી આપ્યા છે. યસ, અને એ પરિશિષ્ટની અંદર બોક્સ અલગ અલગ આપેલા છે. જેમ કે યુરોપિયન પ્રજાનું આગમન થયું તો એનું બોક્સ આપી દીધું. ગવર્નર જનરલ વાઇસરોય એના કાર્યો તો એનું આખે આખું આપણે બોક્સ આપી દીધું. તો આ રીતે અહીંયા સાહેબ સમાચાર પત્રો ઇમ્પોર્ટન્ટ છે, એના સ્થાપકો કોણ હતા તો એને આખે આખું આ રીતે આપણે પરિશિષ્ટ આપેલું છે. તો આ રીતે અલગ અલગ માહિતીઓ જે છે એને સાહેબ આવરી લીધી છે. તો આ સંપૂર્ણ માહિતીઓ જે જીસીઆરટી, એનસીઆરટી, તમિલનાડુ બોર્ડ ને નાયુસ આધારિત ઇમ્પોર્ટન્ટ અગત્યની માહિતીઓ હતી, એ બધી જ યુઝફુલ માહિતીઓને સાહેબ સાંકળીને આપણું આધુનિક ભારતનું પુસ્તક જે છે ઇતિહાસનો જે બુક છે એ તૈયાર કરવામાં આવી છે. ઓકે, ત્યારબાદ સાહેબ અહીંયા વાત કરીએ તો આપણું ગણિત મંત્ર સાહેબ બાયલિંગ્યુઅલ, યસ, ટ્રીલિંગ્યુઅલ, વનલિંગ્યુઅલ, ગણિત ગણિત મંત્ર 3 ભાષામાં, 2 Yes. ભાષામાં, અને એક ભાષામાં. ઓકે, તમને અનુકૂળતા હોય એમાં તમે પરચેસ કરી શકો. હવે કારણ કે સાહેબ કેન્દ્ર સરકારની પરીક્ષાઓ છે એ પણ Yes. સાહેબ આપણે ઘણી બધી ભાષાઓમાં આપી શકીએ. એટલે કે ગુજરાતીની અંદર તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એને સાહેબ ભાષા એક અવરોધ હતો. Yes. એટલે વાલા દોસ્તો હવે ભાષા છે ને એ અવરોધ નહીં રહે, કારણ કે હવે Okay. પરીક્ષા જે છે કેન્દ્ર સરકારની એ તમે ગુજરાતીમાં આપી શકો. યસ, બીજું સાહેબ 2024 વેલકમ યર એન્ડિંગ વેલકમ કરવાનું છે. વેલકમ 2024. કરવાનું છે દોસ્તો. ઓકે, એટલે તમામ રેકોર્ડેડ કોર્સ પર સાહેબ 75% ઓફર ચાલી રહી છે. યસ, 2024 નું વર્ષ આપના માટે ખૂબ સુખદાયી નીવડે અને આપના જીવનની અંદર ખૂબ સુખ ભરપૂર Yes. કરે એટલા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના તમામ રેકોર્ડેડ કોર્સ ઉપર 75% ઓફ છે. યસ સાહેબ, વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડનો જે સાહેબ જે છે એમાં પણ 75% ઓફર છે. યસ સાહેબ. અને આ માત્ર 1 જાન્યુઆરી 2024 પૂરતી જ મર્યાદિત છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ફેબ્રુઆરીમાં એક્ઝામ આવી રહી છે Yes, સાહેબ. સાહેબ. ઓકે, ત્યારબાદ સાહેબ સીસી ક્લાસ 3 નો કોર્સ જે છે આપણી એપ્લિકેશન પર ચાલુ છે. જે સાહેબ વિથ મટીરીયલ Yes. લેવો હોય તો 4000 રૂપિયાનો છે અને અને વિધાઉટ મટીરીયલ Yes. સાહેબ આ 3000 રૂપિયાનો છે, જેની અંદર સાહેબ 1700 ની કિંમતના પુસ્તકો પુસ્તકો મળશે. છે. ઓકે, બીજું સાહેબ કોન્સ્ટેબલ, બરાબર છે, જે મારા ખાખીના યોદ્ધાઓ છે, બરાબર, હવે જેને ખાલી ખાખી જ ખપે, બરાબર ને સાહેબ? હા બસ સાહેબ, ખપે તો ખાલી ખાખી જ ખપે, બીજું કાંઈ ન કાંઈ ન ખપે. ખપે. તો એવા ખાખીના યોદ્ધાઓ માટે 2024 ની આ ઓફર છે મિત્રો, કે જેની અંદર આ કોર્સ તમને 8000 રૂપિયામાં મળશે યસ, વિથ મટીરીયલ. જેની અંદર સાહેબ જુઓ વિશેષતા હું ખબર છે સાહેબ, 3750 ની કિંમતના પુસ્તકો એ પાછા ઘર બેઠા હો, હા. ઘરે આવી જાય, મૂંઝાવાનું નહીં તેજ પર. બરાબર છે સાહેબ રેકોર્ડેડ કોર્સ છે એની અંદર 9000 રૂપિયાની કિંમતનો Free. સાહેબ લાઈવ ભણવાનું યસ, રેકોર્ડેડ કોર્સ મળે અને પુસ્તક પુસ્તકોય મળે અને ખાલી 8000 માં. ખાલી 8000. બરાબર છે અને સાહેબ, પુસ્તકો નો લેવો હોય 6000 માં. 6000 રૂપિયામાં. તો બરાબર છે. દોસ્તો રાહ શેની જુઓ, ફટાફટ લઈ લો અને Okay. યુવા ઉપનિષદની ટીમ સાથે જે છે Yes. એ તમે તૈયારી અને કરો. સાહેબ નેક્સ્ટ આપણી સાહેબ આપણે GCR રોજ એમ કહેતા કે 80 થી વધારે પુસ્તકો, પણ હવે 90 થી વધારે પુસ્તકો પુસ્તકો, ધરાવતું yes. પબ્લિકેશન એટલે ગુજરાતનું એકમાત્ર પબ્લિકેશન યુવા ઉપનિષદ Yes, પબ્લિકેશન. અને સાહેબ એનસીઆરટી જે આપણી જીસીઆરટી સિરીઝ છે સાહેબ, એમાં કન્ટિન્યુ આપણે આગળ વધી રહ્યા છે. પર્યાવરણની બુક ટૂંક સમયમાં, ભારતની ભૂગોળ, ભારતીય બંધારણ, અર્થવ્યવસ્થા અને સાંસ્કૃતિક વારસો પણ સ્ટેપ બાય સ્ટેપ આવી રહી છે. સાહેબ હજી Okay? આપણી આ જે છે આની Yes. અંદર ભૌતિક ભૂગોળ,
ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન અને આધુનિક ઇતિહાસ, આ 4 બુકો આપણી આવી ગઈ છે અને બાકીની જે 4 બુકો 5 બુકો જે છે એ રસ્તામાં છે, રસ્તા બરાબર છે, પાઇપલાઇન પાઇપલાઇનમાં છે. ટૂંક સમયની અંદર આપની સામે વાલા દોસ્તો આવી જશે, ચિંતા કરવાની જરૂર નથી. યુવા Okay. ઉપનિષદ છે ને થઈ જશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે આજનો આપણો સેશન હતો આધુનિક ભારતના પુસ્તકનો પરિચય પરિચય. સાહેબ. ઓકે, તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.